જૂનાગઢ જિલ્લાના પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના શીર્ષ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। આજે ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રભારી અરવિંદ રૈયાણી ખાસ ઉપસ્થિતમાં ચૂંટાયેલા સભ્યો, સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણીઓની એક મહત્વ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સર્વાનુમતે જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે લીનાબેન વિપુલભાઈ કાવાણીના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે શીલ બેઠકના ઉમેદવાર જેઠાભાઈ ચુડાસમાનું નામ નક્કી કરાયું છે। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે રતિલાલ લાડાણી, પક્ષના નેતા તરીકે સોનલબેન અને દંડક નિયામક તરીકે નીમુબેન ચૌહાણની પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 7 બેઠકો મળી છે। આવતીકાલે જિલ્લા પંચાયત ખાતે ચૂંટણીની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જૂનાગઢની પ્રજાએ જે ઐતિહાસિક જીત ભાજપને અપાવી છે, ત્યારે પૂરતી બહુમતી એટલા માટે કે 30માંથી 23 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા છે। એટલે સૌથી પહેલાં તો હું જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને જિલ્લાની પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર વિશ્વાસ રાખી અને પાર્ટીના ઉમેદવારોને જ્યારે જીતાડ્યા છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ અને જવાબદારી સોંપી છે, ત્યારે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે અને અમારી પૂરી ટીમ સતત પ્રયત્નશીલ રહીશું। આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ તથા રાજ્યના વિકાસની હરણફાળ ભરી છે, જેમ સહભાગી થવા અમારી જૂનાગઢ જિલ્લા પંચાયતના સમગ્ર ટીમ તૈયાર છે।